સુરતના ચોક બજાર વિસ્તારમાં સ્થિત આદેશ્વર જૈન દેરાસર નજીક એક વિવાદ ઊભો થયો છે। મકાન માલિક વિજયકુમાર ઝવેરીને પોતાની મિલકત વિધર્મીને વેચી છે, પછી સ્થાનિક લોકોમાં અસંતોષ ફેલાવા લાગ્યો। સુરતના ચોક બજાર વિસ્તાર સ્થિત આદેશ્વર જૈન દેરાસર નજીક એક વિવાદ ઊભો થયો છે। મકાન માલિક વિજયકુમાર ઝવેરીએ પોતાની મિલકત વિધર્મીને વેચી, જે પછી સ્થાનિક લોકોમાં અસંતોષ ફેલાવા લાગ્યો। ખોટી રીતે વિધર્મી વ્યક્તિને મકાન વેચવાનો આ નિર્ણય અશાંત ધારા લગાવવાની સંભાવના ઊભી કરી રહ્યો છે। જૈન સમુદાયના લોકોએ સુરત જિલ્લા કલેક્ટરને પત્ર લખીને આ મામલાની ગંભીરતા પર ધ્યાન આપવાનો અનુરોધ કર્યો છે। તેઓએ જણાવ્યું કે જે માલિક વિધર્મીને વેચ્યું છે તે મકાનની નજીક જૈન દેરાસર છે અને આ દેરાસરમાં હિન્દુ ધર્મના માતાજીની પ્રતિમાઓ પણ સ્થિત છે, જેના કારણે તણાવ વધી શકે છે। સ્થાનિક લોકો અને જૈન સમુદાય દ્વારા મકાનના વેચાણ પર મોટો પ્રતિસાદ મળી રહ્યો છે। લોકોએ માંગણી કરી છે કે આ વિસ્તારમાં એવી વ્યક્તિને મકાન વેચવું જોઈએ જે ધર્મ, સાંસ્કૃતિક અને સાંપ્રદાયિક એકતા માટે લાગણીશીલ હોય અને તે જૈન અથવા હિન્દુ સમુદાય સાથે સંકળાયેલો હોવો જોઈએ। વિજયકુમાર ઝવેરીએ આ મકાન ગાર્ડ ફરહદ એજાઝને વેચ્યું હતું, જે વિધર્મી હોવાનું કહેવાય છે। લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે। જૈન સમુદાયના આગેવાનો અને સ્થાનિક લોકોનું માનવું છે કે આ પ્રકારના નિર્ણયોથી અમન અને શાંતિ માટે ખતરો ઊભો થાય છે અને અશાંત ધારા લાગુ કરવાની માંગણી કરી રહી છે। જૈન સમુદાયની વિધિ અને ધર્મની રક્ષા માટે તેમના હકનો સંઘર્ષ હજુ જારી છે અને તે આશા રાખે છે કે સરકાર આ મામલે યોગ્ય પગલાં લેશે। અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અશાંત ધારાનો જે નિયમ થયો છે તેમાં અમને મદદ કરે। અમે 8 વર્ષથી એક લડત કરી રહ્યા છે કે જેમાં અમારું દેરાસર છે, 150 વર્ષ જૂનું દેરાસર છે। ત્યાં કુળદેવી બિરાજમાન છે અમારા, અને તે કુળદેવી ફક્ત જૈનોના નહીં પણ સમગ્ર હિન્દુઓના કુળદેવી ઓસિયા માતા, જેમ કે પદ્માવતી માતા અને મહાલક્ષ્મી માતા પણ બિરાજમાન છે। આદિશ્વર દાદાનું 150 વર્ષ જૂનું દેરાસર, જેને તીર્થ દરજ્જો મળી ચૂક્યો છે, પણ છતાં પણ અમને સરકારશ્રી તરફથી ખાલી એટલી જ વિનંતી છે કે અશાંત ધારાનો પૂર્ણપણે અમલ થાય અને અમને ન્યાય આપવામાં આવે। વિસ્તારમાં ઓલરેડી અશાંત ધારો લાગુ છે તો પણ આટલી મોટી સંખ્યામાં આવવું પડ્યું હતું, કારણ કે અમારે ત્યાં જે એક જ્ઞાતિભાઈએ એ ઘર વેચી દીધું। દબાણમાં વેચ્યું નથી વેચ્યું અમને નથી ખબર, એ શું છે સરકારશ્રીનો મેટર છે, એમનું જાણવાનું। અમારો ખાલી સરકારશ્રીને વિનંતી છે કે અમારા વિસ્તારમાં અમારા પૂર્વજો 150 વર્ષથી જે કાર્ય કરી રહ્યા છે તે અમે કોઈને નડતરરૂપ નથી થવા માંગતા, પણ અમને લોકોને કોઈ નડતરરૂપ ન થાય અને હિન્દુ ધર્મ, સનાતનની રક્ષા, જૈનની રક્ષા, એની માટે અમે અત્યારે અમારા ફરજ માટે 150 થી 200 જણા અહીંયા આવ્યા છે। અમે આદિશ્વર ભગવાન જૈન દેરાસરની બાજુમાં એક ઘર છોડીને જે મિલકત વેચી છે વિજયકુમાર ઝવેરી, વિજયકુમાર મોતીલાલ ઝવેરી, એ મિલકત વિધર્મીને નહીં વેચે એના માટે અમે આવ્યા છે। શા માટે વેચ્યું હશે ને કેટલું આજે પૌરાણિક સ્થાન છે? આ 150 વર્ષ જૂનું દેરાસર છે અને દેરાસર જૂનું છે, પણ આજુબાજુ રહેવાવાળા પણ બધા જૈનો જ છે। તમારા વિસ્તારમાં અશાંત ધારો પણ લાગુ છે, છતાં વિધર્મીને વેચી દેવાનું આજે કારણ શું અને કઈ રીતે વેચ્યું છે? એક શા માટે વેચ્યું એ કારણ તો એ લોકો પાસે જાણવું પડે કે શા માટે વેચ્યું એ લોકો। અશાંત ધારાના ડોક્યુમેન્ટમાં સિગ્નેચરો પણ જોઈએ તો કોની સિગ્નેચર એ લોકોએ બધાએ બહારની વ્યક્તિની કરાવી છે, જે ખડકીમાંની એક પણ વ્યક્તિની સિગ્નેચર નથી। તમારી માગણી શું છે? અમારી માગણી એ છે કે એ લોકો વિધર્મીને વેચે નહીં, એ લોકો હિન્દુને વેચે અથવા તો જૈનને વેચે।